અંજારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા ગુનાખોરી ડામવા માટે તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. આ અંતર્ગત અંજારમાં લિસ્ટેડ મહિલા બુટલેગર હંસાબેન ઉર્ફે હાસભાઈ કરશનના ગેરકાયદેસર મકાન પર વહીવટી તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આ કાર્યવાહી પોલીસ વિભાગ અને રેવન્યુ વિભાગ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી હતી. મહિલા બુટલેગર દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે મકાન બાંધીને દબાણ કરવામાં આવ્યું હતું. તંત્રએ ઉગનાવાસી આ દબાણ દૂર કરીને અંદાજિત 67 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવી છે. જમીનની અંદાજિત કિંમત ₹8 લાખ જેટલી આંકવામાં આવી છે. આ કાર્યવાહી સાથે જ સ્થાનિક તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ગેરકાયદેસર દબાણ કરનારાઓ અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે આ પ્રકારની કડક કાર્યવાહી આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે. તંત્રના આ આકરા વલણને પગલે વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.